નકલી દૂધ વિવાદ મામલે અરવલ્લી કોંગ્રેસે મોડાસામાં અનોખો વિરોધ નોંધાવ્યો છે। જિલ્લામાં કથિત નકલી દૂધના કાળા કારોબારને પગલે વિરોધ સતત યથાવત છે। કોંગ્રેસે નકલી દૂધ લખેલા બોક્સ સળગાવીને હોળી કરી છે। નકલી દૂધની હોળી કરીને કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને પૂર્વ ધારાસભ્યોએ પ્રદક્ષિણા કરી। કોંગ્રેસ દ્વારા પોસ્ટર સાથે ભારે સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ કરાયો છે। મોડાસા ખાતે જિલ્લા કલેક્ટર અને રજિસ્ટ્રારને આવેદન આપીને વિરોધ કરવામાં આવ્યો છે। નકલી દૂધ મામલે ન્યાયિક તપાસની કોંગ્રેસે માંગ કરી છે। નકલી દૂધ મામલે કાર્યવાહી નહીં કરાય તો આગામી દિવસોમાં કોંગ્રેસ ઉગ્ર દેખાવો કરશે। જે અત્યારે ચર્ચાઓ જોર પકડ્યું છે, એમ નકલી દૂધની અંદર યુરિયા ખાતર, મટન ટેલો, કોસ્ટિક સોડા, ડિટર્જન્ટ પાવડર સહિતની વસ્તુઓ ભેળવી અને જે જથ્થો દૂધનો હોય એના કરતાં ખૂબ જથ્થો મોટો કરવાનો જ્યારે એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે જો આ ષડયંત્ર ની અંદર મોટા માથાઓનો જો સાથ ના હોય તો આ વસ્તુ શક્ય બનતી નથી। આજે અમે કલેક્ટર્સને પણ માંગણી કરી છે કે ભાઈ ટૂંક સમયની અંદર આ જે દોષિતો છે, દોષિતો સામે તમારે પગલાં ભરવા જોઈએ।